તો જો પવન નહીં ને એમાં અમારા સાઉન્ડ આજે પલરી જાત ડીજેમાં, વરસાદમાં ડીજેના સાઉન્ડ પલરી જાત. શું કેમ મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. એ સુરત દાદા, અવાજ હરકો નહીં આવતો, મારો અવાજ એકચ્યુઅલીમાં બેસી ગયો. અત્યારે જાઉં દુકાને પાછું, હવે પ્રસંગ પતી ગયો. હવે એકદમ કહેવાય ને કે ઘરમાં આમ જે અવાજ આવતો હતો મારી બેનનો હવે બંધ થઈ ગયો. એકચ્યુઅલીમાં એમના મેરેજ થઈ ગયા એટલે હવે શું કહેવું, ઘરમાં આમ થોડુંક કહેવાય ને કે હાવ શાંત શાંત લાગે છે. એના વગર જૂનું લાગે છે થોડું ઘર. ડાયરેક્ટ હવે ખાયો દુકાને ભેગા થાય. ઘરે પાછું આવું પડ્યું, પૈસા લેતા તો ભૂલી ગયો. પેટ્રોલ નખાવાનું, પેટ્રોલ હાવ નથી. ગાડી ભૂખ લાગી ગઈ પણ હવે ખાવાનું કાંઈ નથી, એમાં પૂરું થઈ ગયું ખાવાનું. તો એના ખાવાનું લેવાનું હોય તો પૈસા તો જશે ને. એક જ મિનિટ તાળું કરી લો. હા, ગરમી બહુ થાય છે, ગરમી બહુ છે. એમાં પાછા ઘરે અત્યારે કોઈ છે ને, પપ્પા ને એ બધા બહાર ગામ ગયા છે. હા હા, હાલો પૈસાની કાઢલે ભેગા થાય. હાલો તો તાળુંની કમ્પ્લીટ મારી દીધું પાછું. હવે જાય ખાવા દુકાન. એક તો મોડું થઈ ગયું, પૈસા ભૂલી ગયો તો વળી પાછો આવ્યો. આમાં પેટ્રોલ હાવ નથી, હાવ પૂરું થઈ ગયું. ગરમી એક તો એ થાય. હાલો ખાવા દુકાને જાય. દુકાને પહોંચી ગયા, થોડાક મોડા પહોંચ્યા. એમાં મારો અવાજ એક તો ગયો હાવ બેસી ગયો ને કામ કરી કરીને થોડુંક વાહ દુખ્યો તો એમાં મોડો આવ્યો હું એકચ્યુઅલીમાં. હાલો તો કાંઈ હશે જ ભેગા થઈને ડાયરેક્ટ બપોર જમવા ટાઈમ. હાલો તો ટાઈમ થઈ ગયો, પાછા ઘર ભેગા થાય જમવા. એમાં આજે વસ્તુ હું પહેલાં છાંય રાખી દીધું, તો આજે થોડુંક અંદર રાખ્યું હતું. માં તો જગ્યા જ નહોતી, વળી અહીંયા રાખી હતું ગાડી આપણે. જ્યારે રાખો ત્યારે સીટ ફૂલ ગરમ થઈ ગઈ હતી. હાલો તો ઘરે એમાં કોઈ છે નહીં, તો પહેલાં તો નાસ્તો લેશી, પફ કે એવું કંઈક નાસ્તો થોડો ઘણો લેશી. પછી નાસ્તો લઈને હજી પહેલાં પેટ્રોલ ભરવાનું, તો પહેલાં પેટ્રોલનું કામ કરું. પેટ્રોલ પંપ વળી નહીં પહોંચે તો હું લેતા થાય, પેટ્રોલ હાવ નથી. હાલો મળી પેટ્રોલ પંપ. હવે પેટ્રોલ નખાઈ દઈ, પૈસા છૂટા છે તો દઈ દઈ. પેટ્રોલ ભરાઈ લીધું, પેટ્રોલ 300નું તો ઘણું થઈ ગયું. હવે જાતે નાસ્તો લઈને ઘરે જઈને પછી ભૂખ લાગી ગઈ તો ખાસ બીજી ગમો એમાં આજે તડકો માથે. હા હા, હાવ ખાલી હતી ઓલમોસ્ટ 2 ઘૂંટા બાકી. પણ એક વસ્તુ આમાં છે કે અત્યારે ગાડી જે અમારી ખખડે છે, ખાડા અમારે મોરબીમાં તો તમને ખબર જ છે, જે લોકો મોરબીના છે એ લોકોને તો ખબર જ છે કે ખાડા કેવા છે મોરબીના. એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન છે જ નહીં કે ગાડી તમારી ન ખબર. કદાચ નવી ગાડી છે ને તમે થોડોક ટાઈમમાં હાંકો ને તો તમારી ગાડી જે રહે ને એ બહુ પકડી જાય. એમાં તમે જો રણછોડનગરમાં જાઓ ને તો રણછોડનગરમાં તો એન્ટર થતાં જ તમારે એવા ખાડા આવે છે. શું કેવું, હાલો ડાયરેક્ટ નાસ્તો લઈએ ભેગા. હાલો ઘરે પીચા, ઘરે તાળું માર્યું તો ખોલ નાખી તાળું પર. વસ્તુ આમાં કપડાની જોડી છે, એટલે તો કદાચ બેનના ઘરે જવાનું થાય તો વાંધો ન આવે ને ભાઈ. નાસ્તો લઈ લીધી પછી પેલા દરવાજો ખોલ નાખી. ઉભારી હમણાં મળી તાળા બાળા ખોલ નાખ્યા, ઘરમાં આવી ગયા, હાથ પગ ધોઈ લીધા. ખાવા બેસી, ખાવામાં તો જો કે ખાલી નાસ્તો જ આપણે લઈએ, બીજું કાંઈ ખાવું જ નથી. સાંજે નાસ્તો કરીને થોડોક આરામ કરશી. કેમ કે ઠંડીનો થાકોડો અમને હા હા બેન વિના સૂનું લાગે અત્યારે ઘરમાં, કંટાળો આવે. હાલો ખાઈ લે પછી નિરા તમારી જવા ટાણે. હાલો ટાઈમ થઈ ગયો, પાછા નીકળશી દુકાન પર.
ઉભા રહીએ, તાળું મારતો પછી ભેગો થાય. હાલો ટાઈમ થઈ ગયો, નીકળી છે દુકાને. આજે અત્યારે તડકો નથી, જો બપોર આવ્યો ત્યારે જોવો તડકો હતો કાકો. અત્યારે ભાઈ દુકાને. ખાટામાં હું એને બોલી ન આવું, નકર આ ગાડી ખખડે તો એનો જ અવાજ વધારે આવે. હાલો ડાયરેક્ટ દુકાને પહેરા થાય. એક્ટિવા પાર્ક કરી દીધું, તો પહોંચી ગઈ દુકાને. દુકાને પહોંચે એમાં કેટલા ટાઈમ પછી, જો કે એમ તો 3-4 દી પછી આપણે કાંઈ એક્ટિવા હાથમાં આવી જ ગયું. હાલો તો કાંઈ હશે તો ભેગા થાય, નકર ડાયરેક્ટ રાતે જવાના. તો અત્યારે જવું પાછો ઘરે. કાલા ઘોડા હો, બાકી ચીતો. અત્યારે જવું પાછો ઘરે. અમારે તો જો કે મોરબીમાં અત્યારે તડકો. અમારે મોરબીમાં એકચ્યુઅલીમાં તડકો ઉભા પેલા હા રોડ ટપાઈ લો. હા મોરબીમાં એકચ્યુઅલીમાં અત્યારે તડકો હોય, પણ વાંકાનેરથી ફોન આવી છાટાની ચાલુ હોય. આવ્યો તો હે એની સાઈડ વરસાદ. તો વળી અહીંયા તડકો હતો ને વરસાદ આવ્યો. વળી વરસાદ અહીંયા આવે તો અમારા ઘરે સાઉન્ડ જગ્યા સ્પીકર ડીજેના જે સાઉન્ડ આવે એમને બહાર પડ્યા. પેલા તો એને ઠેકાણે તાલપત્રી ઢાંકવાનું કરી બા તો પછી એને અંદર ફેંકાઈ જાય. આવો ઘરે ભેગા થાય. જો આલી સાઈડ અંધાર્યું છે ફૂલ વાંકાનેર સાઈડ યાર. વરિયાળી સાઈડ વરસાદ આવે કાંઈ નક્કી ન કહેવાય, કેમ કે થોડીક વાર પહેલાં ત્યાં તડકો જ હતો. તો અચાનક છાટા ને એવું બધું ચાલુ થઈ ગયું. તો અહીંયા સાઉન્ડના જે સ્પીકર આવે ડીજે એ અમારું બહારે પડ્યું છે બાજુના મકાનમાં. તો પહેલાં એની વ્યવસ્થા કરી નાખી કાંઈક, વળી પલરી જાય તો અત્યારે અઘરું થાય. ભાઈબંધને ફોન કર્યો હમણાં આવે તો કહો કે હું થોડી ઘણી તૈયારી કરી લઉં. મારથી મેકા એટલું મેકાવી દઉં. હાલો મળી. આ સાઉન્ડ આપણા ડીજેના પેટીની સાઉન્ડ એકચ્યુઅલી આપણી પાસે છે. તો આ પલરી જાય. જો ઓલી સાઈડ વરસાદ અંધારેલો છે દેખાય છે સાઉન્ડ. વળી વરસાદ અત્યારે જો કે વાંકાનેરમાં થોડીક વાર પહેલાં તડકો જ હતો ને ફોન આવ્યો કે વરસાદ ચાલુ થયો તો ડીજેનું કાંઈક વ્યવસ્થા કરી નાખી. તો એ હમણાં અંદર ગોઠવી દઈ. હમણાં ભાઈબંધ આવે એટલે કાવો કે ગોઠવી દઈ. ને એમાં મારે બેનના ઘરે એટલે કે બોટાદ અમે જ્યાં કાલે ગયા હતા લગ્ન લઈને, લગ્ન પતી ગયા એટલે બેનને મેકો જ્યાં ગયા હતા બોટાદ, ત્યાં તો અત્યારે બરફ પડે છે કાયદેસરનો. અત્યારે વરસાદ યાર આવી ગરમીમાં એક રીતે સારું ને, પણ એક રીતે આ કાંઈ સમજાતું નથી ઋતુનું શું છે. હાલો તો ખાવ કે ભાઈબંધ આવે પછી આ ગોઠવી દઈ પછી દુકાન પહેરા થાય. હવે હમણાં તડકો હતો થોડોક, આ જો વધારે અંધાર્યું. પવન ચાલુ થઈ ગયું ડમરી. ભાઈ સાહેબ અંધાર્યું તો જો એમાં આપણા બે ભાઈ આ બધા આ ખાસ મહેનત કરી ભાઈ સાઉન્ડ રખાવ્યા. હા તો એમને એક ઢાંકણું બંધ કરવામાં કેટલો ટાઈમ લગાડ્યો. બધા એમાં ઢાંકણું બંધ કર્યું બે કામ સારું કર્યું. થેન્ક યુ બ્રો. બેને ઉડે તો જા કયો આ હાલો મળી ભાઈ સાહેબ. તો અત્યારે વરસાદ આવ્યો અને બરફ પડે છે મોરબીમાં. વરસાદ સાથે બરફ પણ છે. અહીંયા કામ અમારું પેન્ડિંગ ચાલુ છે. લાઇટ વહી ગઈ છે એકચ્યુઅલમાં. ઇન્વેટર અમારું થઈ ગયું પણ ના બરફ પડે છે. બરફના ગાંગડા સારું થયું સાઉન્ડ મેચ કરો વહેલા લોચા થાય. હાલો મને જો ભાઈ કાયદેસરના બરફ પડે. બરફના ગાંગડા જો તમે જોઈ શકો છો. આ વ્હાઈટ વ્હાઈટ જો આવો તો યાર આવો તો વરસાદ ચોમાસામાં નતો આવ્યો યાર. બરફ વાળો એવો બરફના ગાંગડા કાયદેસરના પડે લિટરલી. હો વિશાલભાઈ બરફ બરફ હે
ઓકે કડા પડ્યા ને એ તો દેખાડ્યું. અમારું ઘાસ પલરી ગયું. બધાએ બહાર ઊભા રહીને આની મજા લે છે. તે મોસમની અમારે અહીંયા કામ પેન્ડિંગ પડ્યું તો અમે થોડું કામ કરીએ. હવે ટાઈમ થઈ ગયો નીકળશું મજા ગાડીથી પૂરી શાક નહીં લેવા. હા ચાલુ તો થઈ ગઈ એક જ થાય. તો અહીંયા સાંજે આવ્યો તો એકચ્યુઅલીમાં વરસાદ તમે જે જોયું બ્લોગમાં કે બરફ પડ્યો હતો ને વરસાદ એવો હતો. એના કારણે મેં કીધું કદાચ ગાડી ચાલુ ન થાય તો ગાડી એક જ જાય ચાલુ થઈ ગઈ. કાંઈ ઉપાધિ જેવું છે ને એમાં. પપ્પાની હવે ઓલમોસ્ટ ઘરે પહોંચવા આવ્યા તો આપણે અત્યારે બહારથી જમવાનું લઈને જવાનું પૂરી શાક નહીં. હાલો આપણે ત્યાં લેવાનું અહીંયા ભેગા થઈ ભાઈ. ત્યાંથી લેવાનું હતું તો અત્યારે બંધ છે. હવે જાય બીજે એમાં અત્યારે ભાઈ અહીંયા વરસાદ આવ્યો હતો તો પાણી નહીં ભરાયેલું. તો પૂરી શાક તો લઈ લીધા. નૂડલ્સ લેવા આવીએ વિશાલભાઈ પાસે. कैसे हो विशाल भाई? बढ़िया तो चाहिए મારો તો નૂડલ્સ લઈ લઈ પછી જાય ડાયરેક્ટ ઘર ભેગા. ઘરે જઈને ખાઈ પાઈ આરામ કરશે. બ્લોગ એડિટ કરીને પોસ્ટ કરવાનો ઓલમોસ્ટ ટાઈમર આપણે રાખી દઈએ. જે આપણે કાલે 10 વાગ્યાનું ટાઈમર જે રાખી રનિંગ જ રાખી દઈએ આપણે ધનો. હાલો ડાયરેક્ટ ઘરે ભેગા થાય. ઘરે પહોંચ્યો ને આ બધું પતરા નોખા થઈ ગયા. ભાઈ સાહેબ યાર લાઈટ નથી. પપ્પા નહીં પહોંચે તાળા બેડા ખોલીને અંદર જાય. મારા રામ એમાં યાર લાઈટ નથી. સારું થયું હું દુકાનેથી નીકળ્યો ત્યારે ફોન ચાર્જ કરી લીધો ને કહું અટવાઈ ગઈ યાર. મારામાં ચાર્જિંગ હતું જ નહીં. 100% હતું. મેં કીધું ઘરે લાઈટ હશે તો રોજ નીકળી. તાળું નથી ખુલતું યાર. સોરી તાળું તો ખુલી ગયું પણ ઓલું શું કે બાપા અરે યાર આ લાઈટો ફૂટી ગઈ. ઉપરથી બધું પડ્યું. કાચ ગરી ગયા. રામ રામ. મને લાગે છે પ્લાસ્ટિક હતું ને એ જ હોય તો ભલાઈ જે ફૂટી જ ગઈ. ના એમ તો પડી હવો પવન તો હાવ ઓ ભાઈ. મને તો ઘરમાં જવાય એવું નથી યાર. મારે તો વસ્તુ તો બધી લઈ લે બીજું શું. તો અમે વસ્તુ અંદર લઈને શું કરીશ? હું જ બહાર આવીશ. પાછું રાખતો. અરે યાર ભાઈ સાહેબ એક તો લાઇટ હોય ને ગરમી એવી થાય નથી જતા કે ભાઈ સાહેબ લાઇટનું કંઈક વ્યવસ્થા કરવી જોશે યાર. લાઇટ વિના તો મેળવી નહીં આવે. બાજુનું તાળું ખોલી નાખું વારો. અરે જાય
હવે બારે રાહ જોઈ રે યાર બારે રાહ જોઈ પપ્પાની આવે પછી કંઈક ખાય હાલો હવે આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં